જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો, કેમ છો? બધા મજામાં જ છો અને સ્વાગત કરું છું મારા બીજા નવા વિડીયો સાથે. આ વિડીયોમાં મિત્રો હું તમને આંબા વિશે માહિતી આપવાનો છું. આંબા કઈ રીતે વાવવા અને કઈ રીતે એમાં આવક મળે. એટલે તમને થાય છે કે આંબા તો છે નહીં, પણ હું ઘરે ને ઘરે મિત્રો વિડીયો બનાવું છું. આંબા તો નથી, પણ આંબા હશે એવી માહિતી આપવાનો છું. તદ્દન સાચી માહિતી આપવાનો છું. ભલે આંબા નથી, પણ ચેનલમાં જો નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો મિત્રો તમને મારો નવો વિડીયો અપલોડ કરું ને એ તમને ટાઈમસર જોવા મળે લિસ્ટમાં. બાકી મળે પણ આડેધડ મળે છે. તો એના માટે મિત્રો આપણે આંબા વાવવાની વાત કરીએ ને, તો એના માટે મિત્રો તમારે આંબા વાવવા માટે પહેલાં તો મિત્રો તમારે છે ને એને 10 ફૂટનું અંતર રાખવાનું આવે છે. કારણ કે જો આમ ઊભું 10 ફૂટ, આમ આડું 10 ફૂટ, એના માટે તમને એ આંબાને છે ને આવકની વાત કરીને તો 5 વર્ષની મેલપા મિત્રો આંબાની આવક શરૂઆત થાય છે. ઓછામાં ઓછો મિનિમમ 5 વર્ષ આંબાને લાગે. એટલે કે 10 ફૂટ મેકવાનું કારણ કે જો તમારે 7 થી 8 વર્ષ લાગે ને પછી તમારે આંબા મિત્રો 10 ફૂટની પણ વધારે આમ ફેલાઈ જાય. એટલે તમારે ઘેરઘૂમ અડી જાય છે, તમારે વાંધો ન આવે. પણ પહેલાં મિત્રો તમારે છે ને એમાં વાવેતર ગમે તેનું કરી શકું. એટલા માટે 10 ફૂટ આપણે ચારે બાજુ સરખી મેકવાની, આમ ઉપાય ને આડા હારે જ પાડી દેવાની. કપાસની કેમ સા પાડી એવી રીતે 10 ફૂટ આમ 10 ફૂટ આમ, એક આંબો 10 ફૂટની વેળાએ વાવવાનું. આમ લંબાઈ આમ પહોળાઈ ચારે ખૂણે હરખો. એના માટે આપણે મિત્રો ઓછામાં ઓછી એને છે ને 5 વર્ષ આંબા શરૂઆત છે. આપણે મિત્રો કલમ વાવીએ એટલે શરૂઆત તો મિત્રો 2 વર્ષ છે, પણ એને આપણે લાવવાનું ન હોય. કારણ કે એનાથી આંબો બળ ન કરે એટલે મિત્રો એ આંબો વધે નહીં. આપણે મોર ખેરવો પડે ટાઈમસર. વરદીએ મોર તો આવી જાય પણ એને ખેરવો પડે. મીઠું પાણીનું હોય મિત્રો તો આપણે 2 વર્ષની મેલ પર કેરી ધોમાં આવે, પણ આપણે લાવવાની ન હોય. એના માટે ખેરવાની હોય. એટલે આપણે મિત્રો 5 વર્ષમાં છે ને એને પડતર નહીં રાખવાનું. એમાં આપણે ગમે તેની ખેતી કરીએ છીએ. કાંતક છે, બાજરી છે, કાં તો ઝાર છે, કાં તો કપાસ છે, કાં તો ડુંગળી છે, કાં તો માંડવી છે. આ બધી આપણે મિત્રો 5 વર્ષ સુધી આમાં ખેતી થાય. ખેતી થવાનું કારણ શું કે આપણે ઓલા આંબા છે ને એ પેડા પાકે. 5 વર્ષ આમાં મિત્રો આપણે ખેતી કરીશું અને 5 વર્ષ પછી કંઈ આંબા 10 ફૂટ ભેગા ન થાય. એના માટે પછી આપણે મિત્રો એમાં કાંઈ નહીં તો કાંઈ નહીં, પશુનો લીરાવ કરીએ છીએ, શાકભાજી કરીએ છીએ. આવું ઘણું બધું આપણે આમાં હોય છે. અને આંબામાં મિત્રો આવક કહીને તો વગર મહેનતની છે. કારણ કે જો એકવાર વાવી દીધા બાદ પછી એને તમારે 5 જાતનું એમાં કરવાનું નથી. કારણ કે તમે બીજો મોલ તો વાવવાના છો, એમાં તમારી આંબા પાઈ જવાના છે. એટલે એ તો તમારે બીજો કોઈ જાતની એમાં મહેનત નથી ને. એમાં એ 3 દવા આવે આંબાની છાંટવાની. કારણ કે એમાં ઈળબીળનો રોગ બોગ હોય તો મિત્રો એમાં ઓલી આવે છે કોરોજન દવા બાટલી 1000 રૂપિયાની. તો એ આપણે આંબામાં 15 ઉપર છાંટી દઈએ એટલે કે એનાથી રોગ હોય તો એ મરી જાય અને કોળામણી વળી જાય. એટલે કે આંબો થોડોક બોળ કરે. અને આંબાની મિત્રો ભાવની વાત કરીએ તો ભાવ મિત્રો 1500 થી 2000 રૂપિયાની કિલો. એટલે મણ કેરી વી જાય આપણી હેડમાં. કે પછી ઈજારોવાળો આપણો મિત્રો ઈજારો રાખી દીધો હોય તો એમાં આપણે કોઈ મહેનત નથી. આપણે ઈજારો આપી દીધો હોય 10 વીઘાના આંબા છે મિત્રો, તો આપણે એને ઈજારો આપી દીધો હોય કે 7 લાખ છે, 8 લાખ છે, તો આપણા વરદીના મિત્રો પેડા 7-8 લાખ રૂપિયા ભાંગે. કેમ કે વગર મહેનત જો ખેતી મિત્રો વાત કરતો હોય ને તો ફળોમાં વસ્તુની વાત કરીને તો પેડા પૈસા પાકે ને. વગર મહેનતે જો પાકતા હોય ને તો એ આંબા છે યાર. કારણ કે આંબા જેટલું મિત્રો એકેયમાં મહેનતે નથી જોતી ને વગર મહેનતે પૈસા પાકે. અને પણ ભાવ એવા કપાસના મિત્રો 1000 રૂપિયાનો મણ, 1500નો મણ હોય તો કેરી 1500 થી 2000ની મણ આપણા ઈજારાવાળા રાખી લઈને આપણા આંબેથી વેળીને રીતે વેચીને આપણા 8 લાખ પાકી જાય. પછી આપણે મિત્રો ફાલ ખરી જાય આંબાના કે પછી કેરી આવે કે આપણી ઉપર કોઈ હોય નહીં. અને મિત્રો વાવવાની વાત કરીને તો આંબા હંમેશા ચોમાસામાં વાવવાના. કારણ કે ચોમાસામાં વરસાદનું મીઠું પાણી આવે ને અને એનાથી મિત્રો આંબા આપણા બળવા ન કરે ને એનાથી મિત્રો આપણા આંબા સોટી જાય. અને આંબાની મિત્રો કલમ આવે છે કેસર કેરીની. આપણે મિત્રો છૂટક લઈને તો 250 થી 300 રૂપિયાની એક આમ લઈને તો મળે. પણ આપણે જસાબંધી લઈને તો મિત્રો 150 થી 200 રૂપિયાની આવે. કેમ કે આપણે 10 વીઘાના હોય તો મિત્રો આપણે તો ગાડી જેટલી બોલે એક ખટરા જેટલા આપણે આંબા લાવવાના હોય તો આપણે 200 થી 150 રૂપિયાનો પડે. ને એની મિત્રો એક સાથે એક તમને કહી દઉં. કારણ કે દાંડેલિયા થોરને જે ઓળખતા હોય ને દાંડેલિયા થોર લઈને એક આંબે વાવજો. એનાથી અમારે આંબાને મિત્રો તળકીડી નહીં લાગે. તળકીડી નહીં લાગે ને તો તમારો આંબો જવાની શક્યતા નહીં. ને આંબો મિત્રો કહું ને તો કેવી જગ્યામાં થાય તો કાળી જમીનમાં મિત્રો આંબા ઓછા થાય. થોડીક તમારે ઢોરાવાળી જગ્યા એટલે કે આપણે પાણાવાળી હોય ને તો એવી જગ્યામાં મિત્રો તમારે આંબા વધારે બળ કરશે. કારણ કે એ છે ને આંબાને મેન જગ્યા કહું ને મિત્રો તો પાણાવાળી હોવી જોઈએ. ટાશવાળીની એવી હોય ને તો વધારે થાય. જો આપણી કાળી જમીન હશે ને મિત્રો મીઠું પાણી હશે ને તો પણ આપણા આંબા થશે, પણ થોડીક વાર લાગશે. ને મિત્રો બીજી વાત એ કે આપણે જો આંબા બધું વાવી દીધું છે તો એમાં એક આપણે મિત્રો મોટી ભૂલ અમુક કરે છે. અમુકને કરતા નથી પણ અમુક કરે છે. તો એના માટે કહી દઉં તો એના માટે તમારે પહેલી તો મિત્રો એ કે એને ખાડા છે ને મિત્રો ઓછામાં ઓછા છે ને 5 ફૂટ જેટલો કરવાનો. ઓછામાં ઓછો જીસીબીથી ખાડા કરવાના. ઘરનું હોય તો નકર તમારે કોઈ કરશો થોડોક સમય લાગશે. અને તમારે એકવાર તો મિત્રોમાં બહુ મહેનત લાગશે પણ પછી નહીં લાગે. એના માટે તમારે મિત્રો
પહેલાં 5 ફૂટ જેટલો ખાડો કરવાનો છે અને આપણે આંબાની મિત્રો કોથળી આવે ને એને કોથળીને હેઠેથી આમ તોડી નાખવાની છે, કારણ કે અમુક ભૂલ કરે ને તો તમારો આંબો બળ નહીં કરે ને તો તમે એમ કહેશો કે આંબો વધતો નહીં. તો એ તમારા કોથળીની મિત્રો જ્યાં સુધી પ્લાસ્ટિકની ભારે મેળ આવે ને એ ત્યાં સુધી ન કરે, એટલે એ તમારે મિત્રો કોથળી તોડવી પડે. અને બીજી વાત એ આપણે કે જે આંબામાં તમારે દેશી ખાતર પોદળાનું છે ને એટલે 5 ફૂટ એમાંથી 3 ફૂટ જેટલું મિત્રો તમારે દેશી ખાતર ભરી દેવાનું છે અને 2 ફૂટ જેટલો આંબો દાટવાનો છે અને 2 ફૂટ જેટલો બહાર રાખવાનો છે. આ તમારે મિત્રો દેશી ખાતરની હાર નહીં આવે અને તમારો આંબો તાત્કાલિક ગજરા કાઢશે અને તાત્કાલિક છોટી જશે અને તમારો આંબાને વધુ મળશે. તો મિત્રો આ જ હતો આપણો આંબાનો વિડીયો. આંબા વિશે માહિતી કેવી લાગી જરા કોમેન્ટ કરજો, જો ગમી હોય તો, અને લાઈક કરજો અને તમારા મિત્રોને વધુ શેર કરજો અને તમારો ભાઈ સુધી સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ આવા નવા બીજા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય.